टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સેટરડે સ્પેશિયલ સાથે હું છું જીગર। વાત કરવી છે આજે એક એવા મુદ્દાની જે રાજ્યના તમામ લોકોને સ્પર્શે છે। આજે સામાન્ય માણસ ખાનગી શાળામાં લાખો રૂપિયા ફી ચૂકવવા મજબૂર છે, જેમાંથી સંખ્યાબંધ વાલીઓ એવા છે કે જે પોતાના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવા માગે છે, પરંતુ કથળતા જતા શિક્ષણના કારણે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે। કારણ એ પણ છે કે આપણે ત્યાં શાળાઓમાં લીલા તોરણે પ્રવેશોત્સવ થાય, કંકુ ચોખાની સાથે બાળકોના લલાટ પર તિલક થાય, પણ જેવા ભૂલકાઓ શાળાએ પહોંચે કે માથા પર ભમતા મોતના દર્શન થાય। આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે વાસ્તવમાં આવી ઘટનાઓ પણ રાજ્યની અંદર બની રહી છે। સૌથી પહેલા અમે તમને લઈ જઈએ ગીર સોમનાથ, જ્યાં શિક્ષણ તંત્રના પાપે આજે બાળકો રોજ ભયના ઓથાળ હેઠળ ભણવા માટે મજબૂર બન્યા છે। શાળાની અંદર 6 કલાક પસાર કરવા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ બની ગયા છે, કારણ કે અહીં ગમે ત્યારે પોપડા પડે અને ગમે ત્યારે જિંદગી જોખમમાં મુકાઈ શકે છે। અહીંના તો સારા અભ્યાસની ગેરંટી છે, ન જિંદગીની। ગીર સોમનાથના ઉના તાલુકામાં આવેલી ઉટવાડા પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત હાલતમાં છે। શાળામાં પડેલા આ મોટા મોટા પોપડા શિક્ષણ તંત્રની પોલ ખોલી રહ્યા છે। વિદ્યાર્થીઓ જેવા ચોપડા ખોલે કે પોપડા પડવાનું શરૂ થાય છે। ક્યારે કોના માથા પર પોપડો પડે તેનું કંઈ નક્કી નથી હોતું। શાળામાં કુલ 13 વર્ગખંડો છે, જેમાંથી 11 વર્ગખંડો જર્જરિત છે। શાળામાં થતી પ્રાર્થનામાં વિદ્યાર્થીઓ પોતાના સુરક્ષિત ઘરે જવાની પ્રાર્થના કરે છે। અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સાહેબ, અમારે સ્માર્ટ ક્લાસ નથી જોઈતા, અમને સારી બેઠક વ્યવસ્થા કરી આપો, અમારે સારી બેન્ચીસ નથી જોઈતી, અમે નીચે બેસીને પણ ભણી લઈશું, પણ સારા વર્ગખંડ અમને આપો। અમે નથી કહેતા કે તમારી ઓફિસ જેવો ચકાચક એસી રૂમ અમને બનાવી આપો, પણ અમારી જિંદગી જોખમમાં ન મુકાય તેવો એક ક્લાસરૂમ બનાવી આપો, કારણ કે ચોમાસામાં પણ અમારે ક્લાસરૂમની બહાર બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે વરસાદ પડે ત્યારે અમારે શું કરવાનું? બહાર રહીએ તો પલળી જવાનો ડર રહે છે અને અંદર રહીએ તો માથા પર પોપડા પડવાનું જોખમ રહે છે। અમારે પણ સારો અભ્યાસ કરીને આગળ વધવું છે, પણ સારો ક્લાસરૂમ ન હોય તો અમારે ભણવું કેવી રીતે? અધિકારી સાહેબ, શું તમે તમારા બાળકોને આવી શાળામાં મોકલશો ખરા? કદાચ આપનો જવાબ ના જ હશે, કારણ કે તમે તમારા બાળકોને સારું શિક્ષણ આપવા માંગો છો। તેવી જ રીતે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલી પણ પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા માંગે છે, પણ અહીં શિક્ષણની વાત તો દૂર રહી, પોપડાથી બચવું કેવી રીતે તેનો વિચાર કરવામાં જ શાળાનો સમય પસાર થઈ જાય છે। અહીંના ગ્રામજનોનું કહેવું છે કે જર્જરિત શાળા વિશે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। માંગ એવી છે કે અમારે જલ્દીથી જલ્દી સરકાર શ્રી અમને બિલ્ડિંગ ફાળવે એવી અમારી માંગણી છે ગામ વતી। તો હવે એની તો હું કોઈ ગ્રાઉન્ડ ની અંદર તો અમે ન બેઠાડી છીએ, કારણ કે હવે એનું કારણ એવું છે કારણ કે હાલ વરસાદની સિઝન છે, તો અત્યારે તો એવું કોઈ ગામની અંદર કોઈ વ્યવસ્થા નથી, એ પણ હોત અમે જાણ્યું છું। ગ્રામજનોનું કહેવું છે કે જર્જરિત શાળાને તોડી પાડવાની પણ મંજૂરી મળી ગઈ છે, પરંતુ અહીંના સંબંધિત કાર્યપાલક ઇજનેરે આજ સુધી શાળાની મુલાકાત લીધી જ નથી। લોકોનો આક્ષેપ છે કે અન્ય શાળાઓની જેમ અહીં પણ દુર્ઘટના સર્જાવાની રાહ જોવાઈ રહી છે। તો અમારા જે આચાર્ય છે એને અનેક વાર રજૂઆત કરે છે અને આને ડિમોલેશન માટેની લીગલ પ્રોસિજર સંપૂર્ણ કરી અને 4 મહિના થઈ ગયા, પણ જે એના નાયબ કાર્યપાલક ઇજનેર જે તે વિસ્તારના લાગુ પડે આમાં
એ આજ દિવસ સુધી જોવા આવેલ નથી કે અહીંયા કઈ કાર્યવાહી કરેલ નથી. અહીંયા સ્થળમાંથી તો આવેલા જ નથી, ત્યાંથી બધા શિક્ષણ વિભાગ જવાબ આપે છે. તો શું એક અમારે અહીંયા ઘટના ઉના તાલુકામાં બીજું ગામ છે લેરકા ગામ, ત્યાં આવી પ્રવેશ ઉત્સવ દરમિયાન આવી ઘટના બની જ્યાં બાળકોના માથાના ભાગમાં ઈજા થઈ. તો હું શિક્ષણ વિભાગ અહીંયા પણ એવી ઈજા થવાની વાટે છે કે આવી ઈજા થાય અમારે પણ અહીંયા. આપણે સ્માર્ટ સ્કૂલની વાતો ખૂબ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવે તેવી આશા પણ રાખે છે, પરંતુ સારા પરિણામ માટે સારી શાળા હોવી પણ જરૂરી છે. પણ જે રીતે શિક્ષણ તંત્રની કામગીરી કથળેલી હાલતમાં છે, તેવી જ રીતે શિક્ષણનું સ્તર પણ કથળતું જઈ રહ્યું છે. જ્યારે આ શાળાની સ્થિતિ અંગે તાલુકા શિક્ષણ અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે હંમેશાની જેમ ટૂંક સમયમાં રિનોવેશનની કામગીરી પૂરી કરવાનો દાવો કર્યો. મેં શાળાની મુલાકાત કરેલી ત્યારે પણ આચાર્યશ્રીને જાણ કરેલી, સરપંચ અને એસએમસી સાથે પણ મેં બેઠક કરેલી. દરમિયાન એ લોકોને જણાવેલું કે ભાઈ ગામની અંદર કોઈ કોમ્યુનિટી હોલ હોય અથવા ગામની અંદર કોઈ જો રૂમ ભાડે મળે એમ હોય બરાબર, તો પણ સરકારશ્રી દ્વારા આ શું કહેવાય ભાડે રાખી અને અમે વ્યવસ્થા કરવા માગતા હતા, પણ ગામની અંદરથી કોઈ અમને રૂમ ભાડે કે કોઈ કોમ્યુનિટી હોલ મળેલ નથી, જેથી કરીને અમારે 2 પાળીમાં અત્યારે સ્કૂલ ચલાવી. જ્યાં સુધી શાળાનું સમારકામ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી તંત્રની છે. ગ્રામજનો તેમાં મદદ કરી શકે છે, પરંતુ જો વ્યવસ્થા ન થાય તો શું દુર્ઘટના બનવાની રાહ જોવાની? શા માટે આવી સ્થિતિમાં પહેલેથી જ યોગ્ય પ્રકારનું આયોજન કરવામાં નથી આવતું? તે પણ એક મોટો સવાલ છે, કારણ કે ગીર સોમનાથમાં કોઈ એક ગામની શાળા આવી દયનીય હાલતમાં નથી. થોડા દિવસ પહેલા જ લેરકા ગામની પ્રાથમિક શાળામાં પોપડા પડતા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. લેરકા ગામે શાળાની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે. અહીં ચોમાસાના પ્રારંભે જ પોપડા પડવાની શરૂઆત થઈ હતી. શાળા ખુલ્યાના પ્રથમ દિવસે જ પોપડા પડતા 2 બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. જો કોઈનું મોત થયું હોત તો જવાબદાર કોણ? કારણ કે તંત્ર તો જવાબદારી લેવા જાણે તૈયાર જ નથી. તે વાત પરથી સાબિત થાય છે કે અહીં પોપડા પડતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવામાં નથી આવી. ગામના સરપંચ પ્રતિનિધિઓ દાવો કરે છે કે શાળાનો ઓરડો જર્જરિત હોવાની જાણ તંત્રને લેખિતમાં કરવામાં આવી હતી. તેમ છતાં સમારકામ કરવામાં ન આવતા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે, કેમ કે જવાબદાર તંત્રને માસૂમ ભૂલકાઓની જિંદગીની કોઈ જ કિંમત નથી. તેમને બાળકોના ભવિષ્યની પણ ચિંતા નથી. તેઓ ફક્ત ઓફિસમાં બેસીને મોટા મોટા આશ્વાસનો અને વાયદા કરી જાણે છે, પરંતુ જ્યારે કામગીરીની વાત આવે ત્યારે તેઓ દોષનો ટોપલો બીજા પર ઢોળી દેતા હોય છે. આ ઘટનામાં પણ શિક્ષણાધિકારીએ દોષનો ટોપલો શાળાના આચાર્ય પર ઢોળ્યો. તેમણે દાવો કર્યો કે આચાર્યની બેદરકારીના કારણે આ ઘટના ઘટી હતી. મીટિંગ દરમિયાન ઓનલાઈન પણ હું જોડાયો હતો અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ તમામ આચાર્યશ્રીને ભેગા કરી અને મીટિંગમાં સૂચના આપેલ હતી. છતાં પણ આચાર્યશ્રીએ ઉપરના ભાગે કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરાવેલ ન હતી અને ત્યાં કચરો ભરાઈ જવાના કારણે ઉપરના ભાગે પાણી ભરાઈ રહેતો તથા 4 દિવસથી સતત વરસાદના કારણે પાણી ભરાયેલું હોવાના કારણે ત્યાં પ્લાસ્ટર છૂટું પડી જવાના કારણે પોપડા પડેલા હતા એવું માલુમ પડેલ છે. અધિકારી ભલે એવા દાવા કરતા હોય કે પાણી ભરાવાના કારણે આ દુર્ઘટના ઘટી હતી, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે કામગીરી સારી ન થઈ હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. જો શાળાની કામગીરી યોગ્ય રીતે થઈ હોત, સમયસર શાળાનું સમારકામ થયું હોત તો દુર્ઘટનાને અટકાવી શકાઈ હોત. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ આવી જ એક અન્ય શાળા વિશે વાત કરીશું. કોઈ એક ગામની સમસ્યા હોય તો સમજી શકાય, પરંતુ ભ્રષ્ટ તંત્ર દ્વારા ગામે ગામ એવી શાળાઓ બનાવવામાં આવી છે કે આજે રાજ્યના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ જર્જરિત શાળાઓમાં અભ્યાસ કરવા મજબૂર છે. તંત્રના પાપે અનેક વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે. ઉના તાલુકાના વાંસોજ ગામની સરકારી શાળા શિક્ષણ તંત્રના મોટા દાવાની પોલ ખોલી રહી છે. આ શાળા ખંડેર બની ગઈ છે. હવે આ શાળાને તાળા મારી દેવાયા છે, કારણ કે થોડા મહિના પહેલા જ શાળામાં પોપડા પડતા 7 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ શાળાના એકમાત્ર નવા ઓરડામાં તમામ ધોરણના વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલી રહ્યો છે, કારણ કે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે બીજો કોઈ વિકલ્પ જ નથી. સામાન્ય રીતે શાળા એક જ શિફ્ટમાં ચાલતી હોય છે.
પરંતુ શાળાનું સમારકામ કે નવી શાળાનું બાંધકામ ન થતાં વિદ્યાર્થીઓને 2 શિફ્ટમાં અભ્યાસ કરાવાઈ રહ્યો છે, કેમ કે શાળાની જર્જરિત ઇમારત બંધ કરી દેવાતા ઓરડાઓની ઘટ છે. આપણે ત્યાં સૌ ભણે સૌ આગળ વધે તેવા દાવા તો ખૂબ કરી રહ્યા છે, પરંતુ આજે સરકારી શાળાઓ બાળકો માટે મોતની શાળાઓ બની ગઈ હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે. અહીં દુર્ઘટના ઘટી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ શીખ લેવામાં નથી આવી. જ્યારે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા ત્યારે થોડું કામકાજ શરૂ કરાયું હતું, પરંતુ થોડા દિવસ કામ બંધ કરી દેવાયું હતું. ગામના વાલીઓ આ બાબતે શું કહી રહ્યા છે તે પણ સાંભળો. પોપડા પડ્યા હતા સાહેબ, એમાં એવું છે કે સ્કૂલનું કોઈ હજી રિપેરિંગ થયું નથી અને એક સ્કૂલમાં કોઈ છોકરાઓને એવું નથી કે બેઠી શકે. તો અમારી માંગ એવી છે કે બીજી સ્કૂલ બેસે તો એનું કંઈક રિનોવેશન થાય અને વ્યવસ્થિત રીતે ધ્યાન દે. જે ઇમારતમાં પોપડા પડ્યા હતા તેને બંધ કરી દેવાઈ છે, પરંતુ તેના સમારકામના કોઈ જ ઠેકાણા નથી અને તેના કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને હાલાકીનો સામનો કરવા મજબૂર થવું પડ્યું છે. સ્કૂલમાં જ્યારથી પોપડા પડ્યા ત્યારથી સાંજ સવાર 2 ટાઈમ બોલાવવામાં આવે છે. તો અમારી માંગ છે કે વહેલી તકે આ સ્કૂલ જર્જરિત છે એ રિપેર થાય અને એક વાળી ભણતરનું વ્યવસ્થિત જળવાઈ રહે એવું અમારી માંગ છે. શિક્ષણ કાર્ય ચાલુ છે પણ જેવું જોઈએ એવું થતું નથી ને જેને થોડીક હાલાકી પડે, એમ કે બાળકોને બેસવામાં તકલીફ પડે અને શિક્ષકોને ભણાવવામાં પ્રોબ્લેમ તો થાય છે. તો વહેલી તકે જે આ પ્રોબ્લેમ છે એનું નિરાકરણ આવે. આપણે પાટનગરમાં બેસીને એવું કહીએ કે શિક્ષણનું સ્તર સુધર્યું છે, ગામડાઓમાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે વિદ્યાર્થીઓ માટે સારા ઓરડા પણ નથી. તેમ છતાં શિક્ષણ અધિકારી સબ સલામત હોવાના દાવા કરી રહ્યા છે. 500 સમથિંગ બાળકો છે એની અંદર અત્યારે હાલ જે આખું બિલ્ડિંગ છે લગભગ 4 યુનિટમાં વહેંચાયેલું છે. ગામમાં 1 યુનિટ છે અને 3 યુનિટ જે મેઇન બિલ્ડિંગની અંદર છે. એમાં એક 5 રૂમનું યુનિટ તૈયાર થઈ ગયેલું છે. ગામની અંદર એક 6 રૂમનું યુનિટ છે એ પણ તૈયાર થઈ ગયેલું છે. અને અત્યારે હાલ આપણી પાસે 11 ઓરડાઓ છે, બરાબર. એની સામે આપણી પાસે 15 શિક્ષકો છે. તો 2 પાળીની અંદર સારી રીતે શિક્ષણ બાળકો મેળવે છે અને વ્યવસ્થા થઈ ગઈ છે. જો આપણે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને મોડલ સ્ટેટ તરીકે પ્રસ્તુત કરતા હોય તો આવી પરિસ્થિતિ ન હોવી જોઈએ. જો શાળાનું સમારકામ કરવાનું હોય તો શાળાઓ શરૂ થાય તે પહેલાં જ તેની કામગીરી પૂર્ણ કરી દેવી જોઈએ. વેકેશનમાં જ તમામ કામ પૂરું કરી દેવું જોઈએ, પરંતુ શાળાઓ શરૂ થાય, દુર્ઘટનાઓ ઘટે પછી જ કેમ અધિકારીઓની ઊંઘ ઉઘડે છે તે એક સૌથી મોટો સવાલ છે. કેમ કે ગીર સોમનાથ જાઓ કે પછી જૂનાગઢ, સ્થિતિ બધે જ સરખી છે. ન્યૂઝ કેપિટલની ટીમે જૂનાગઢના વંથલીની પણ મુલાકાત લીધી, જ્યાં વંથલી નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલ ખંડેર હાલતમાં જોવા મળી. તમે એ વાત સાંભળીને ચોંકી જશો કે આ બિલ્ડિંગ 68 વર્ષ જૂનું છે. આજે રાજ્યમાં ક્યાંય પણ આટલી જૂની શાળા નહીં આવેલી હોય. ઘણી શાળાઓ તો 68 વર્ષમાં ભ્રષ્ટ તંત્રના કારણે 4 વખત નવી બની ગઈ અને ખંડેર પણ થઈ ગઈ, પરંતુ વંથલીની આ શાળા તંત્ર જાણે દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તંત્ર હવે એવા દાવા કરી રહ્યું છે કે આ બિલ્ડિંગના માલિકને આ પુરાવામાં પેચ ફસાયો છે. આ શાળા 1956માં શરૂ થઈ હતી. આ બિલ્ડિંગ પર અગાઉ શેલ્ટર હાઉસ હતું. બાદમાં તેને શૈક્ષણિક હેતુ માટે આપી દેવાયું હતું. તે વખતે વંથલી પંચાયત હેઠળ આવતું હતું, પરંતુ બાદમાં નગરપાલિકા અસ્તિત્વમાં આવી. જોકે વર્ષ 1983માં આવેલા પૂરમાં બિલ્ડિંગની માલિકીના પુરાવાનો નાશ થઈ ગયો, જેના કારણે હવે પાલિકા તંત્ર પાસે બિલ્ડિંગની માલિકી હોવાના કોઈ જ પુરાવા નથી. તંત્રનો દાવો છે કે પુરાવા ન હોવાના કારણે નવી શાળાનું કામકાજ થઈ શકતું નથી. જો કે આ વાતમાં કોઈ જ દમ નથી, કારણ કે જમીન સરકારની છે તે વર્ષોથી લોકો જાણે છે. તેવામાં હવે પુરાવા માગવાનો કોઈ અર્થ રહેતો નથી. આમ તો સરકારી જમીન પર દબાણો કરીને મોટા કૌભાંડો આચરાતા હોય છે, ત્યાં પાલિકાની પીપોડી વાગતી નથી અને અહીં પોતાના હસ્તક રહેલી શાળાના પુરાવા જોઈએ છે. આ વાત સહેજ પણ ગળે ઉતરે તેવી નથી. લોકોનું કહેવું છે કે તંત્રની નિયતમાં ખોટ હોવાના કારણે નવી શાળા બનાવવામાં નથી આવી રહી અને તંત્ર આ જર્જરિત ઇમારત તૂટી પડવાની મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. સૌથી પહેલાં તો અહીં અભ્યાસ જ બંધ કરાવી દેવું જોઈએ, કારણ કે આ ઇમારત ગમે ત્યારે તૂટી પડે તેમ છે. ત્યારબાદ નગરપાલિકાએ તાત્કાલિક તેને ઉતારીને નવા બિલ્ડિંગની કામગીરી શરૂ કરવી જોઈએ.
અત્યારે જે 50-60 વર્ષ પહેલા જે તે સંસ્થાએ સરકારે એ નગરપાલિકા હાઈસ્કૂલ બનાવેલ છે, એટલે એમાં કોઈ માલિકીનો પ્રશ્ન જ નથી આવતો. અત્યારે 50-60 વર્ષ થયા, 5-6 દાયકા થયા એટલે નગરપાલિકા હાઈસ્કૂલ છે જર્જરિત થઈ ગઈ છે. અત્યારે જે કન્યા શાળાની છોકરીઓ છે એમાં ભણે છે, એ છોકરીઓ પણ એમાં જો કોઈ જાનહાની થાય કે કોઈ એક્સિડન્ટ થાય તો મોટો જાનહાનીનો ખતરો છે. અને રાજકોટ જેવા કે બરોડા જેવા કે એવા કોઈ કાંડ થાય ને કોઈ મોટી જાનહાની થાય એની પહેલા સરકારશ્રી જાગે અને નગરપાલિકા હાઈસ્કૂલનું રિનોવેશન કરાવે. મારા વખતમાં મેં જે તે સમયે 50 લાખ રૂપિયા એના રિનોવેશનના મંજૂર પણ કરાવેલ હતા, પણ એમ તેમ પ્રકારે સરકારમાંથી નામંજૂર થઈને આવ્યા. એક તરફ વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ છે અને બીજી તરફ તંત્ર માલિકીનો પેચ ફસાયાની વાતો કરી રહ્યું છે, જે ખૂબ જ શરમજનક વાત છે. સાહેબ, આવી પરિસ્થિતિમાં દુર્ઘટનાની રાહ જોવાના બદલે તાત્કાલિક કામગીરી કરવાની હોય. થોડી ઊંઘ ઉડાડીને કામ કરો તો તમારો આભાર રહેશે. એ વિદ્યાર્થીઓ પણ તમારો આભાર માનશે કે તમે એમને મોતના મુખમાંથી જીવતા જીવ બચાવ્યા. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય શાળાની કરીશું વાત. એક તરફ શિક્ષકોની ઘટ છે, બીજી તરફ હજુ પણ ભરતી પ્રક્રિયા પૂરી નથી થઈ અને શાળાઓમાં વિદ્યાર્થીઓ હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે તેમની શાળામાં નવા શિક્ષકો આવે, તેમને ભણાવે. પરંતુ વિદ્યાર્થીઓના આ સપનાની 80-83 કરીને પ્રવેશોત્સવના નામે શિક્ષણ તંત્ર પોતાનું ફૂલ માર્કેટિંગ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. લાફો મારીને પણ ગાલને લાલ કેવી રીતે રાખવું તે શિક્ષણ તંત્ર શીખી ગયું છે. પરંતુ વરવી વાસ્તવિકતા તો સૌ કોઈ જાણે છે. પહેલા પ્રવેશોત્સવ અને ત્યારબાદ નો સ્કૂલ બેગ ડેનું સુરસુર્યું થઈ ગયું છે. સરકારે શનિવારે નો સ્કૂલ બેગ ડેની જાહેરાત તો કરી, પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળામાં બેગમાં ચોપડા અને નાસ્તો લઈને આવ્યા હતા, કારણ કે તેમની શાળાઓમાં રમત ગમતનું મેદાન જ નથી અને રમત રમાડનારા વ્યાયામના શિક્ષકો પણ નથી. એટલે શિક્ષણ તંત્રએ કયા મોઢે આ નિર્ણય કર્યો હશે તે એક મોટો સવાલ છે. કેમ કે રાજ્યની 1400થી વધુ શાળાઓમાં રમતગમતના મેદાન નથી અને વ્યાયામના શિક્ષકોની પણ ઘટ છે. આ ઉપરાંત સ્થિતિ એ ફળે છે કે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ પ્રવર્તી રહી છે. સરકારી શાળાઓના પાટિયા પડી રહ્યા છે. અનેક સરકારી શાળાઓમાં એક વર્ગમાં બધા ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કેટલીય શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે. શિક્ષણની આવી ચિંતાજનક સ્થિતિ સુધારવાના બદલે તંત્ર મોટા ઉપાડે પ્રવેશોત્સવ ઉજવીને માર્કેટિંગ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. એટલું જ નહીં, તેના પાછળ લાખો રૂપિયાનો ધુમાડો પણ કરવામાં આવી રહ્યો છે. જો શાળા સારી હોય, શાળાના ઓરડા સારા હોય, શિક્ષકોની સંખ્યા પૂરતી હોય તો આવા કાર્યક્રમો સામે કોઈને વિરોધ ન હોય. પરંતુ જ્યાં પૂરતા શિક્ષકો નથી, જ્યાં શાળાઓ જર્જરિત છે, ત્યાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવશો તો તેમને કેવી રીતે સારું શિક્ષણ મળશે? સવાલ એ થઈ રહ્યો છે કે વિદ્યાર્થીઓને ભણાવશે કોણ? કેમ કે આખા ગુજરાતમાં 40,000 શિક્ષકોની ઘટ છે. ભરતી કેલેન્ડર મુજબ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી અને તેના કારણે આજે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખૂબ માઠી અસર જોવા મળી રહી છે. શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે. ના છૂટકે વાલીઓ સંતાનોને ખાનગી શાળામાં એડમિશન અપાવી અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે. ચોંકાવનારી વાત તો એ પણ છે કે રાજ્યમાં અંદાજે 38,000 વર્ગખંડોની પણ અછત છે. 10,000 ઓરડા જર્જરિત હાલતમાં છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોની સંખ્યા બંધ શાળાઓમાં આજે પણ શાળા પરિસરમાં આવેલા ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, કારણ કે બીજે ક્યાંય બેસાડીને અભ્યાસ કરાવવાની તેમની પાસે કોઈ વ્યવસ્થા નથી. સાહેબ, આવી પરિસ્થિતિમાં પણ આપણે એવા દાવા કરીએ કે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે તો તે કેટલું યોગ્ય છે? વાત કડવી જરૂર છે, પણ હકીકતનો સ્વીકાર તો કરવો પડશે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે રાજ્યની 5,912 સરકારી શાળાઓને ખંભાતી તાળા વાગી ચૂક્યા છે.
વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા અને મર્જ કરવાના બહાને શાળાઓ બંધ કરી દેવાઈ છે. રાજ્યમાં 341 શાળાઓ એવી છે કે જ્યાં એક જ ઓરડામાં તમામ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં 2462 શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે, એટલે કે શાળામાં એક જ શિક્ષક તમામ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. હવે તે ગુજરાતી ભણાવે, ગણિત ભણાવે કે પછી વિજ્ઞાન ભણાવે. એક શિક્ષક 1 થી 5ના વિદ્યાર્થીઓને ભણાવે કે પછી 6 થી 8ના વિદ્યાર્થીઓને સાહેબ બનાવે. એકલો શિક્ષક બિચારો ક્યાં પહોંચે? સાહેબ સાવ આવું તો ન જ હોય, અને એ પણ આપણા ગુજરાત જેવા કહેવાતા વિકસિત રાજ્યમાં તો જરાય નહીં. સવાલ એ થઈ રહ્યો છે કે કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ શિક્ષણની સ્થિતિ ઠેરની ઠેર કેમ છે? કેમ હજુ પણ જર્જરિત ઓરડામાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ મજબૂર છે? દર વર્ષે શિક્ષણ પાછળ જે બજેટ ફળવાય છે તે ક્યાં જાય છે? કરોડો રૂપિયાના બજેટ છતાં શિક્ષણના સ્તરમાં કેમ સુધારો થતો નથી? સારા ભણતરનો અધિકાર બાળકો પાસે કેમ છીનવવામાં આવી રહ્યો છે? આ સવાલો પર શિક્ષણ તંત્રએ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે, કારણ કે વાલીઓને મોંઘવારીના સમયમાં હવે મોંઘીદાટ ખાનગી સ્કૂલો પોસાતી નથી. તેઓ પણ રાહ જોઈને બેઠા છે કે સરકારી શાળામાં સારું શિક્ષણ મળે તો પોતાના બાળકોને પણ સરકારી શાળામાં જ અભ્યાસ કરાવીએ, જેથી દર વર્ષે ખાનગી શાળામાં લાખો રૂપિયા ફી ન ચૂકવવી પડે. આ બધું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે વાલીઓ ચિંતાતુર છે. વિદ્યાર્થીઓ ટેન્શનમાં રહે છે કે ક્યાંક માથે પોપડું પડ્યું તો 7 ટાંકા આવશે, અને 7 ટાંકા આવશે તો સાહેબ તો એમ જ કહેશે કે શાળામાં તો આવવું જ પડશે, કારણ કે હાજરી નહીં પુરાય તો સાહેબની પણ ગણતરી નહીં થાય. પણ સ્થિતિ બધી એવી છે કે ક્યાંક પોપડા પડે છે, ક્યાંક બોર્ડના ઠેકાણા નથી, ક્યાંક શિક્ષકોની ઘટ છે, અને આ બધાની વચ્ચે આપણે સપના જોઈ રહ્યા છે કે ગુજરાતના બાળકો આગળ વધે, આગળ ધપે અને પોતાનું નામ રોશન કરે. પણ શું આ શક્ય છે ખરા? વિચાર કરવા જેવો મુદ્દો છે, અને શિક્ષણ તંત્ર ખાસ આ બાબતે વિચાર કરે તો તેના પરિણામલક્ષી નિર્ણયો પણ લેવી આવે, અને એવા પરિણામો આવે જેનાથી ગુજરાતને પણ ગર્વ થાય. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.